નમસ્કાર. સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. ભારે વરસાદની તારાજીનો ભોગ બનેલા સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અન્ય ભાગોમાં હાલ વરસાદે વિરામ લીધો હોવાથી પરિસ્થિતિ થાળે પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ક્યાંય ભારે વરસાદના અહેવાલ નથી. વરસાદે વિરામ લેતા લોકોનું જનજીવન પુનઃ ધબકતું થયું છે. સૌરાષ્ટ્રમાં અમરેલી સહિત તમામ જિલ્લામાં રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ તમામ વિસ્તારના અસરગ્રસ્તોને માટે રાહત પેકેજ જાહેર કર્યા મુજબ અસરગ્રસ્તોને 10 દિવસની કેશડોલ્સ અને ઘરવખરી તત્કાળ એક જ દિવસમાં ચૂકવી દેવાશે. આ ઉપરાંત વરસાદથી મૃત્યુ પામેલાઓના પરિવારજનોને પ્રત્યેકને 4 લાખ રૂપિયાની સહાય ચૂકવાશે. કૃષિ અને ઉડ્ડયન મંત્રી જશાભાઈ બારડે સૌરાષ્ટ્રની મુલાકાત બાદ પત્રકારોને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદને કારણે સૌથી વધુ નુકસાન અમરેલી જિલ્લામાં થયેલ છે. મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ સરકારી વહીવટીતંત્રની ટીમ દ્વારા વેરાવળ, ઉના, તલાલા, કોડીનાર તેમજ સુત્રાપાડાની મુલાકાત લઈ અસરગ્રસ્તોને સહાય પહોંચાડવામાં આવી રહી હોવાની પણ તેમણે માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વીજતંત્ર દ્વારા પણ ઝડપી કામગીરી કરી ગામોમાં લાઇટો ચાલુ કરાવવામાં આવી છે તેમજ અસરગ્રસ્તોને સરકારી સહાય ચૂકવાશે. અમદાવાદમાં આવેલા પીઆરએલ એટલે કે ભૌતિક સંશોધન પ્રયોગશાળા ખાતે એક કાયમી વિજ્ઞાન પ્રદર્શન કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પીઆરએલ કાઉન્સિલ મેનેજમેન્ટના ચેરમેન પ્રોફેસર યુઆર રાવના હસ્તે ખુલ્લા મુકાયેલા આ પ્રદર્શનમાં વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનને મૂકવામાં આવશે અને તેના નિયત સમયે સંશોધન કરતા વૈજ્ઞાનિકો પોતે જ ઉપસ્થિત રહીને મુલાકાતે આવનારા વિદ્યાર્થીઓ અને લોકોને માહિતી આપશે. પ્રદર્શન ઊભું કરવાનો મુખ્ય આશય વિજ્ઞાનને જનસમુદાય સુધી પહોંચાડવાનો એક સંનિષ્ઠ પ્રયાસ છે તેમ પ્રોફેસર યુઆર રાવે જણાવ્યું હતું. અને એક કાર્યક્રમમાં પીઆરએલ ખાતે એચપીસી ક્લસ્ટર લેબોરેટરીનો પણ પ્રારંભ થયો હતો. વોટના બદલે નોટ અને કથિત ફોન ટેપિંગના મુદ્દે આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે વધતી તકરાર વચ્ચે આંધ્રપ્રદેશના રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હને આજે ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે દિલ્હીમાં એક મુલાકાત યોજી હતી. તેલંગાણા તથા આંધ્રની સંયુક્ત રાજધાની હૈદરાબાદમાં રાજ્યપાલના વિશેષાધિકાર માટે શરૂ થયેલી જંગ વચ્ચે કેન્દ્રએ રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હનને કેન્દ્રએ દિલ્હી બોલાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે નરસિંહને મુલાકાત દરમિયાન ગૃહમંત્રીને વોટના બદલે નોટ તથા કથિત ફોન ટેપિંગ મુદ્દા વિશે માહિતી આપી હતી. અગાઉ ભારત સરકારના એટર્ની જનરલે રાજ્યપાલને પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને નોટના બદલે વોટ મુદ્દાની તપાસ ઉપર દેખરેખ રાખવાની સલાહ આપી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએએ 2008ના માલેગામ વિસ્ફોટ મામલે સરકારી વકીલ રોહિણી સેલિયનના આક્ષેપોને ખોટા ઠેરવ્યા છે. સરકારી વકીલનો આક્ષેપ હતો કે એનડીએ સત્તામાં આવ્યા બાદ તપાસ એજન્સી પર નરમ વલણ અપનાવવા તેમના પર દબાણ કરી રહી છે. તપાસ એજન્સીએ સરકારી વકીલ સાથે જોડાયેલા કેસોમાં એજન્સીના કોઈ અધિકારી દ્વારા અયોગ્ય રિપોર્ટ આપવાનું પણ ખંડન કર્યું છે. એજન્સીએ એવી સ્પષ્ટતા કરી છે કે અદાલતમાં આરોપપત્ર દાખલ કર્યા બાદ જ સરકારી વકીલની કામગીરી શરૂ થાય છે. માલેગાંવ મામલે હજુ સુધી આવું કંઈ થયેલ નથી. છેલ્લા 24 કલાકથી વરસી રહેલા વરસાદને કારણે ઉત્તરાખંડમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને ભયજનક સપાટીથી ઉપર વધી રહી છે. ઘણા સ્થળે બદ્રીનાથ જવાના માર્ગો તૂટી ગયા છે તેમજ ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન પણ થયેલ છે. જ્યારે મંદાકિની નદી પર બનાવવામાં આવેલો પુલ પણ ધોવાઈ ગયો છે. આ પુલ કેદારનાથ જવા માટે ખૂબ જ મહત્વનો હોવાથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રસ્તામાં ફસાઈ ગયા છે. તેમને સુરક્ષિત સ્થળે રાખવા આવ્યા છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા પ્રશાસને કેદારનાથ યાત્રાને 2 દિવસ માટે સ્થગિત કરી છે. દરમિયાન દક્ષિણ કાશ્મીરમાં થઈ રહેલા સતત વરસાદને કારણે પૂર માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેલમ નદીનું પાણી ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. ભૂસ્ખલનને કારણે શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થતા અસંખ્ય ટ્રકો તથા ભારે વાહનો ફસાયા છે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.